કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે CWCના સભ્ય જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા બાદ સભા યોજાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વર્તમાન CWCના મેમ્બર જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ સંવિધાન રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ભૂપતજી મકવાણા સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમિત શાહ દ્વારા કરવામાં આવેલા અપમાન બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમને સાંસદમાંથી હટાવે તેમજ આંબેડકરનું અપમાન સહન નહીં કરે, હિન્દુસ્તાન કરે સાથ અમિત શાહ માફી માંગે તેવા લખાણ સંદેશાઓવાળા પોસ્ટરો થરા ખાતે વેચવામાં આવ્યા હતા અને 100 વર્ષ પહેલા ગાંધી બાપુને કોંગ્રેસે પ્રમુખ તરીકે વધાવ્યા હોવાની વાતો કરી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જગદીશ ઠાકોરે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન યાત્રા સમગ્ર ગુજરાતમાં 1 તારીખથી લઈને 8 તારીખ સુધી ફરશે અને સંવિધાન માટે લડત લડશે। જય બાપુ, જય ભીમ, જય સંવિધાન યાત્રાઓ સમગ્ર દેશમાં કોંગ્રેસે તાલુકા મથકે ચાલુ કરી છે। પૂજ્ય મહાત્મા ગાંધી 100 વર્ષ પહેલાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેલગામમાં બન્યા હતા, એના 100 વર્ષની ઉજવણી ડૉક્ટર બાબા સાહેબે વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ આ દેશને આપ્યું, એના 75 વર્ષ થઈ રહ્યા છે અને જ્યારે બાબા સાહેબ અને મહાત્મા ગાંધીની વિચારધારાને ખતમ કરવાવાળી તાનાશાહી હિટલરશાહી સરકારો કે પક્ષો આવ્યા છે, બાપુનું ખૂન કરવાથી બાપુની વિચારધારા ખતમ થઈ જશે એવી માનસિકતાવાળા લોકો જ્યારે દેશ અને રાજ્યમાં સત્તા ઉપર બેઠા છે, ત્યારે કોંગ્રેસ 1 તારીખથી 8 તારીખ સુધી સમગ્ર ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર આવી યાત્રાઓ અને પત્રિકાઓનું વિતરણ કરી અને કોંગ્રેસની વિરોધ